દુલ્હનની હાથની મહેંદીનો રંગ પણ ચડ્યો નહીં તે પહેલા જ લોહીના ખાબોચિયા ભરાયા। ભાવનગરમાં દુલ્હન 7 ફેરા ફરે પહેલા જ તેને મોતને ઘાટ ઉતારી દેવાતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે। શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં લગ્નના 1 કલાક પહેલા જ વરરાજાએ દુલ્હનને લોખંડના પાઇપ મારી કરપીણ હત્યા કરી દીધી। ઘટનાની વાત કરીએ તો વહેલી સવારે આરોપી સાજન દુલ્હનના ઘરે આવ્યો હતો ત્યારે યુવતી અને યુવક વચ્ચે પાનેતર અને પૈસા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી। બોલાચાલી બાદ યુવતીના ભાવિ પતિએ ઉશ્કેરાઈને તેની નિર્દયતાથી લોખંડના પાઇપ મારીને હત્યા કરી। દિવાલ સાથે માથું ભટકાડી યુવતીનું મૃત્યુ નિપજાવ્યું અને ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં ભાવિ પત્નીને છોડી આરોપી ફરાર થઈ ગયો હતો। ઉલ્લેખનીય છે કે બંને પહેલા લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા। ગઈકાલે મહેંદી અને પીઠીની વિધિ પૂર્ણ કરાઈ હતી અને આજે યુવતીના લગ્ન થવાના હતા, પરંતુ દુલ્હનને ક્યાં ખબર હતી કે જે વરરાજા જાન લઈને આવવાનો છે તે જ તેની જાન લઈ લેશે। ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો। પોલીસે આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે। વહેલી સવારે આ સોનીબેનના ઘરે આવે છે અને તેની વચ્ચે પાનેતર અને પૈસા બાબતે બોલાચાલી થાય છે અને આ ઝઘડો ખૂબ જ મોટો થઈ જતા આ સાજણ બારૈયાએ લોખંડનો પાઇપ આ સોનીબેનને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી, જેનાથી આ સોનીબેન રાઠોડનું ત્યાં મૃત્યુ થઈ ગયેલું છે। સમાચાર રાજકોટથી। જામનગર રોડ પર પતિનું પત્ની પર ફાયરિંગ, પતિએ ગોળી મારીને આપઘાત કર્યો। લાલજી પઢિયારે પત્ની તૃષા પર ફાયરિંગ કર્યું। જીમથી પરત ફરી રહેલી પત્ની પર ફાયરિંગ કરવામાં આવ્યું। પોલીસે 5 ફૂટેલા કારતૂસ જપ્ત કર્યા છે। પત્નીના અન્ય યુવક સાથે સંબંધ હોવાનું સામે આવ્યું છે, તો પતિ પત્ની ઘણા સમયથી અલગ રહેતા હતા। કૌટુંબિક વિશાલ ગોહિલ સાથે પત્નીના સંબંધ હતા। આ ઘટના બાદ એક વ્યક્તિની ધોલાઈ કરી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા। પોલીસે ઘટનાને લઈને તપાસનો ધમધમાટ છે તે શરૂ કર્યો છે। મારો ભાઈ ન્યા લગી તૈયાર હતો કે તને ઘર દઈ દઉં, બધું દઈ દઉં, બધું તને દઈ દઉં, તું ને તારો છોકરો અહીંયા રે, બસ હું ગયો છું। પણ ઈ કે મારે તોય નથી આવું। એને આખા ગામની ચડાવણી અને એનો ઓલો પ્રેમિકા વિસલો છે ને ઈ ચડાવતો તો પ્રેમિકાનો વિસલો અને એક આવડિયા પૂછાડી અને કોલી સોનુડી ઈ ચડાયાને ચડાવતા હતા, આને જવા જ નહોતા દેતા। એટલે પછી શું કરે મારો ભાઈ? બનાવની વિગત એવી છે કે લલિતભાઈ પઢિયાર એણે પોતાની પત્નીને પારિવારિક કારણોસર પોતાની પત્નીને ગોળી મારી એને ઈજાગ્રસ્ત કરેલ છે અને સાથે લલિતભાઈએ પોતાની જાતને પણ ગોળી મારી અને આત્મહત્યા કરેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે। આ જે બનાવ છે એમાં 4 રાઉન્ડ ફાયર કરેલા છે। બીજી તરફ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં હત્યાની 4 જેટલી ઘટનાઓ સામે આવી છે। ભાવનગરમાં યુવકે મંગેતરની હત્યા કરી નાખી। હત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે, તો રાજકોટમાં પણ પતિએ પત્ની પર ફાયરિંગ કર્યું। ફાયરિંગ બાદ પતિએ આપઘાત કરી લીધો। પત્ની હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। અનૈતિક સંબંધના કારણે ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે। તો સુરેન્દ્રનગરના ચૂડામાં પણ યુવતીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે। પ્રેમ સંબંધમાં હત્યા કરી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। બીજી તરફ નવસારીના બિલ્લીમોરામાં માતાએ 2 બાળકોની ગળું દબાવીને હત્યા કરી નાખી છે। બાળકો બાદ સસરાની પણ હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે। વડોદરાના ગોરવા વિસ્તારમાં ડિમોલેશન, ગોરવા વિસ્તારમાં હટાવાયા છે દબાણ। મધુનગર ખાતે કાચા પાકા દબાણો દૂર કરાયા છે। પાલિકા, પોલીસ, MGVCLની ટીમની કાર્યવાહી। તો ગોરવા વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે। કાચા પાકા જે દબાણો છે તે હટાવવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે પાલિકા, MGVCL ટીમ જે છે તે કામગીરીમાં જોડાઈ છે। તો વડોદરાના ગોરવા વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ગોરવા વિસ્તારમાં દબાણ હટાવાયા। ઉલ્લેખનીય છે કે કાચા પાકા જે દબાણો છે, જે મકાનો છે તે હટાવવામાં આવ્યા છે। બધા ડિપાર્ટમેન્ટને સાથે રાખી TP 55 24 મીટર રસ્તામાં આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે।
તો ગોરવા વિસ્તારમાં જે પણ દબાણો છે તે દૂર કરવાની હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગોરવા વિસ્તાર છે કે જ્યાં કાચા પાકા જે દબાણો છે તે હટાવવામાં આવ્યા છે। મધુનગર ખાતે કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા। પોલીસની ટીમ પણ હાજર રહી। પાલિકા પોલીસ અને MGVCLની ટીમની કાર્યવાહી। હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, જે પ્રકારથી ડિમોલિશનની કામગીરી હાલ કરવામાં આવી રહી છે ગોરવા વિસ્તારમાં, શું વધુ માહિતી છે સમગ્ર મામલે? બિલકુલથી લુમના, જો વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં ઠેર ઠેર ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે। ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકાની ટીમ જે છે તે સક્રિય થઈ છે। આ દબાણોની વાત કરવામાં આવે તો TP 55 વિસ્તારમાં આવતા જે રોડ પર નડતરરૂપ કાચા પાકા દબાણો હતા તે દૂર કરવામાં આવ્યા છે। મધુનગરથી માંડીને જે કેનાલ વાળો રોડ છે ત્યાં સુધીના દબાણો જે છે તે દૂર કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે આ જે ગેરકાયદેસર દબાણકર્તાઓ છે તેમને પાલિકા દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ પાલિકાની નોટિસને તેમને ન ગણકારી, જેના કારણે આજે દબાણો છે તેના પર વડોદરા મહાનગરપાલિકાનું JCB જે છે તે ફરી વળ્યું હતું। ખાસ કરીને વાત કરીએ તો સેન્સિટિવ વિસ્તાર તરીકે પણ મધુનગરને ઓળખવામાં આવે છે। ત્યારે જે JCB કક્ષાના જે અધિકારી છે તેમના સહિતનો જે પોલીસનો સ્ટાફ છે તે મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યો હતો અને MGVCLની ટીમને ખાસ જે છે તે સાથે રાખવામાં આવી હતી અને એક બાદ એક જે તમામ ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવામાં આવ્યા હતા। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ।